શું તમારું પાર્ટનર પણ તમારું સન્માન કરે છે? ચાલો જાણીએ એક ઉદાહરણ દ્વારા. જ્યારે કોઈ પુરુષ બીમાર હોય ને ત્યારે એની પત્ની એની સેવામાં અડીખમ ઊભી હોય છે. એના સવારના નાસ્તાથી લઈને સાંજનું જમવાનું એને બેડ પર બેઠા બેઠા જ મળી જાય છે. ઉપરથી હાથ પગ દુખતા હોય, માથું દુખતું હોય, દબાઈ આપવાનું અને કદાચ બીમારીના લીધે એને ગુસ્સો આવે તો એ ગુસ્સો પણ સહન કરવાનું. પણ જો એક સ્ત્રી બીમાર હોય ત્યારે એની પાસેથી આશા રાખવામાં આવતી હોય છે કે જલ્દી સારી થઈ જાય, અને જો જલ્દી સારી ના થાય તો પછી એને પિયર મોકલી દેવામાં આવે છે. તું કામ ચોર છે, તારે કામ ના કરવું પડે એટલે તું આમ પડી છે, એવા તાના મારવામાં આવે છે. સ્ત્રીઓને ખાલી સર્વિસ આપનારી વ્યક્તિ જ બનાવી દીધી છે. લોકોને એમ છે કે અમે બહુ પૈસા કમાવી લીધા છે તો મને કોઈની જરૂર નહીં પડે. પણ જ્યારે આપણે બીમાર હોઈએ છીએ ને ત્યારે પૈસાની તો જરૂર હોય જ છે, પણ જોડે જોડે એ મીઠો સ્પર્શ પણ જોઈએ છે જે આપણને આપણું વ્યક્તિ જ આપી શકે. હોસ્પિટલનું બિલ તો કદાચ તમે આજે નહીં તો કાલે ભરી દેશો, પણ એ સમય દરમિયાન કંઈ પણ અપેક્ષા રાખ્યા વગર તમારી સેવા કરનાર વ્યક્તિ, એ પ્રેમથી કરેલો સ્પર્શ, લાગણીથી કરેલ તમારી સેવા એ તમે ક્યાંથી લાવશો? અરે ભલા માણસ, હમણાં તો કદાચ ઉંમર હશે અને કદાચ આ બધી વસ્તુ આવશે ને જશે, પરંતુ ઉંમરના એ દોરમાં કે જ્યાં તમે હસબન્ડ વાઈફ એકલા જ હશો ત્યારે તમે જ એકબીજાને કામ લાગવાના છો. ત્યારે એ વાઈફર જ્યારે તમારી બોટલ ચડતા હશે, તમે ખાટલામાં પડ્યો હશે ને ત્યારે એ જ માટે હાથ ફેરવશે અને એ જ જમવાનું બનાવીને આપશે. ત્યારે પસ્તાવો થાય અને આખી જિંદગી નીકળી જાય એના કરતાં સારું છે કે હજુ પણ સમય છે તો તમારા પોતાના પાર્ટનરની કદર કરી લો. કામ વેચવાથી ક્યારે પણ સન્માન ઓછું નથી થતું, પરંતુ એકબીજા પ્રત્યે વધે જ છે. તમારો આજનો સારો વ્યવહાર તમારા હમણાંનું રિલેશન પણ સુધારી શકે છે અને આવતીકાલનો સમય પણ, કારણ કે તમારું બાળક પણ તમારી પાસેથી આ જ શીખી રહ્યું છે. ત્યારે પસ્તાવો થાય અને આખી જિંદગી નીકળી જાય એના કરતાં સારું છે કે તમે સમય રહેતા પહેલાં પોતાના પાર્ટનરનું સન્માન કરી લો.